મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેલડીની વાતોમાં। મિત્રો, આજે આપણે કાનિયા જોગીની મેલડીના ઇતિહાસ વિશે વાત કરીશું। પહેલાના સમયની વાત છે। કડથલ કરીને એક ગામ હતું। આ કડથલ ગામમાં કાનિયો રાવળ રહેતો હતો। એક દિવસ સીમમાં આ કાનિયો રાવળ ડાકનો કાડેરો રાગ વગાડતો હતો। માં મેલડી આ કાડેરા રાગથી પ્રસન્ન થાય છે અને તેને દર્શન આપે છે અને કહે છે, કાનિયા, હું તારા કાડેરા રાગથી પ્રસન્ન થઈ છું, તું મને તારી સાથે લઈ જા। જો હું તારું નામ આખા ઇતિહાસમાં અમર ન કરી દઉં તો હું ઉગતા પોરની માં મેલડી નહીં। પછી કાનિયાએ કહ્યું, હે મેલડી માં, મારા પરિવારમાં હું એકલો નથી, મારા 3 ભાઈઓ છે, આજો, રાજો અને હામો। જો તે 3 જણ રાજી થાય તો હું તને મારી સાથે લઈ જાઉં। મેલડીમાં બોલ્યા, ઠીક છે કાનિયા। પછી કાનિયો પોતાના ઘરે આવે છે અને 3 ભાઈઓને મેલડીની વાત કરે છે। ત્યારે ભાઈઓએ કહ્યું, આપણા કુળમાં પહેલેથી જ મેલડી અને વિહેજ જેવી કુળદેવી છે। આ સિવાય જો તારે રસ્તે રજડતી દેવીને લાવી હોય તો તારે આ ગામ છોડવું પડશે। કાનિયો બોલ્યો, તમે મને આ ગામમાં રાખો કે ન રાખો, પરંતુ હું તો સીમાડાવાળી મેલડીને જ પૂજીશ। પછી 3 ભાઈઓએ કહ્યું, ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈતું હોય તે લઈ જા અને નીકળી જા આ ગામમાંથી। ત્યારે કાનિયાએ કહ્યું, ભાઈઓ, મારે કંઈ નથી જોઈતું, પરંતુ સામે ખૂંટી પર લટકતી બાપાની ડાક મને આપી દો, જેથી કાડેરો રાગ વગાડી હું મારી મેલડીને રીઝવી શકું। પછી તો 3 ભાઈઓએ કાનિયાને ડાક આપી ગામની બહાર કાઢી મૂકે છે। પછી કાનિયો ગામમાંથી બહાર નીકળી ને જ્યાં મેલડીમાં મળ્યા હતા ત્યાં તે જગ્યાએ જાય છે અને ડાક વગાડી માને પોકાર કરે છે। તેની આંખમાંથી દળદળ આંસુ વરસે છે। પછી તો માં મેલડી આકાશમાંથી વીજળી વેગે ધરતી પર કાનિયા પાસે આવે છે અને કહે છે, બેટા કાનિયા, રડીશ નહીં। આ જગતમાં મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય અને જો તને હું કમોતે મરવા દઉં તો હું ઉગતા પોરની માં મેલડી ના કહેવાઉં। મેલડી માએ કહ્યું, કાનિયા, તારા ભાઈઓએ પૂછીને આવ્યો કે નહીં? ત્યારે કાનિયો કંઈ પણ બોલ્યા વગર માની સામે ટગર ટગર જોયા કરે છે અને તેની આંખમાંથી આંસુનો વરસાદ વરસે છે। ત્યારે મેલડી માં બોલ્યા કે જેનો મારી સાથે ભેટો થઈ જાય અને જે મને પૂજે છે, જો તેને રડવા દઉં ને તો મને માં મેલડીને પૂજવી નકામી। આ દુનિયા કહે છે કે પહેલાં હું કહું છું કે તારા ભાઈઓએ તને ના પાડી છે। ત્યારે કાનિયો બોલ્યો, હે મેલડીમાં, ઘર ગામ કુટુંબ બધું છોડીને હું અહીં આવ્યો છું। આખું જગત ભલે તને છોડી દે, પરંતુ હું તને નહીં છોડું। વેરણ વગડો છે, રાતનો 1 વાગ્યો હશે। ત્યારે માં મેલડી બોલ્યા, જો તારે મને લઈ જવી હોય ને તો સામે તળાવમાં શાક ઊભો છે, તેમાંથી 2 કોળી શાક વાઢી લાવ। પછી કાનિયો તેમાંથી થોડોક શાક વાઢી લાવે છે। માં મેલડી નીચે બેઠા બેઠા તેમાંથી એક કરંડિયો અને તેના પર ઢાંકવાનો ઢાંકણો ગૂંથે છે। પછી માં મેલડી બોલ્યા, હે કાનિયા, વગાડ તારો ડાક અને સંભળાવ કાડેરો રાગ। જોજે હું સવા વેતની નાગણી બની આ કરંડિયામાં બેસી જાઉં ને તો માનજે કે માં મેલડી છે। કાનિયાએ કાડેરો રાગ કર્યો અને ત્યાં તો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને સવા વેતની નાગણી બની તે કરંડિયામાં બેસી ગયા। પછી કાનિયાએ તે કરંડિયા પર ઢાંકણું ઢાંકી દે છે। પછી કાનિયો તે કરંડિયો માથા ઉપર ઉપાડીને ત્યાંથી હાલતો થાય છે। પછી તો માને પરચા બતાવવા હશે અને મેલડીને ક્યાંક બેસણા કરવા હશે, એટલે કાનિયો ફરતો ફરતો આજનું ધોળકા શહેરનું
ચિયાડા ગામ છે. તે સમયમાં તે શિયાવાડા નામથી ઓળખાતું હતું. ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માતાજીની સ્થાપના કરી. ભગવા કપડાં પહેરી કાનિયા રાવળ માથે કાનિયા જોગી તરીકે ઓળખાય છે. અખંડ ધૂણી ધખાવી ગુગળના ધૂપ કરી માતાજીની સેવા પૂજા કરે છે અને માતાજીના નામના જાપ કરે છે. તુહી માં મેલડી, તુહી માં મેલડી, તુહી માં મેલડી. અને ઉગતા પોરની માં મેલડી કાનિયા જોગી સાથે વેણે વાતો કરતા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને એકવાર શિયાવાડા ગામમાં મરકી નામનો રોગ ફાટી નીકળે છે. આ રોગમાં લોહીની ઉલટી થઈને માણસો ટપોટપ મરવા લાગ્યા અને જે લોકો બચ્યા હતા તે લોકો ગામ છોડીને ભાગવા લાગ્યા અને જોત જોતામાં આખો શિયાવાડા ગામ શમશાનમાં ફેરવાઈ ગયું. હવે બન્યું એવું કે આ રોગના કારણે નાડોદા રાજપૂત કુટુંબમાં એકી સાથે 16 માણસોનું મૃત્યુ થયું. આખા ગામમાં કાળો કેર વર્તાઈ રહ્યો છે અને ચારો તરફ મળદા સળગી રહ્યા છે. એવામાં નાડોદર રાજપૂતના સભ્યો ભેગા મળી વિચાર કર્યો કે આપણા ગામની ભાગોળે કાનિયો જોગી ધૂણી ધખાવે ત્યાં રહે છે અને તે માં મેલડીને પૂજે છે. કહેવાય છે કે માં મેલડી તેની સાથે વેણે વાતો કરે છે. આવા કપરા સમયમાં મેલડી જ આપણને ઉગારી શકે છે. પછી તો ગામના લોકો આ કાનિયા જોગી પાસે આવે છે અને કહે છે, હે કાનિયા બાબા, આપણા ગામમાં આ મરકી નામના રોગે ભરડો લીધો છે અને તેને કારણે અમારા એક જ પરિવારના 16 સભ્યો મરણ થયા છે અને આવા કપરા સમયમાં માં મેલડી જ અમને ઉગારી શકે છે. તેમજ એમ કહીને તે લોકો માં મેલડીના પગે પડી જાય છે. પછી તો કાનિયા જોગીએ હાથમાં ડાક લીધું અને માને પોકાર કરે છે, હે માં મેલડી, આ ગામના મરકી નામના રોગે ભરડો લીધો છે અને આવા કપરા સમય તો ક્યાં ગઈ છે? આવ માડી આવ, ગામની વારે આવ. પછી તો માં મેલડી કાનિયાના કોઠે ધૂણવા આવે છે અને કહે છે, હે મારી વસ્તી, તમે મારા શરણે આવ્યા છો તો ખાલી હાથે નહીં જવા દઉં અને હું તમારી રક્ષા કરીશ. તમને કડવો કાંટો નહીં વાગવા દઉં. જા મારા કાનિયા, જા. એક સૂતરનો દોરો લઈ ગામની ફરતે દૂધની ધારા કરજે. જ્યાં દેવી સ્થાન આવે ત્યાં ધજા રોપજે અને આખા ગામની પ્રદક્ષિણા કરજે. અને પછી જો આ રોગને સીમાડા બહાર ના ફેંકી દઉં તો હું કાનિયા જોગીની મેલડી નહીં. પછી તો કાનિયાની સાથે આખો એક ગામ પ્રદક્ષિણા કરે છે અને પછી તો ચમત્કાર થયો. ગામમાં મરકી નામના રોગનું નામ નિશાન ન રહ્યું. હવે 6 મહિનાનો સમય થઈ ગયો છે અને માતાજીના કહ્યા પ્રમાણે કોઈને ઊની આંચ પણ આવતી નથી. એટલે રાજપૂત ભાઈઓએ અને ગામના લોકો ભેગા મળીને વિચારે છે, ચાલો જઈએ કાનિયા બાપા જોડે અને માતાજી જેમ કહે તેમ આપણે કરવું છે. પછી બધા ભેગા મળીને કાનિયા જોગી પાસે જાય છે અને કહે છે કે, હે કાનિયા બાબા, મેલડી માની કૃપાથી આખા ગામમાં સુખ શાંતિ છવાઈ ગઈ છે અને કોઈને ઊની આંચ પણ આવી નથી. કાનિયા બાબા, હવે તમે જેમ કહો તેમ કરવું છે. તમારી જે ઈચ્છા હોય તે જણાવો. ત્યારે કાનિયો જોગી બોલ્યો, મારે કંઈ નથી જોઈતું, પરંતુ મારી એક ઈચ્છા છે. માં મેલડીના 3.5 દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારી ભગવી નાથને બોલાવી છે. મેલડી માતાજીની પારે ભુવાજીને તેડાવવા છે. ભલે કાનિયા બાપા, જેવી તમારી ઈચ્છા. અને માં મેલડીની દયા ગામ લોકો ભેગા મળી ભગવીનાથ અને ભુવાજીને કંકોત્રી લખે છે. પછી તો ગામે
ગામથી ભગવા સંતો અને ભુવાજી આવે છે. માતાજીનો 3.25 દિવસનો નવરંગો માંડવો નાખ્યો છે અને ઉકળતા તાવા તવાય છે. મા મેલડી કાનિયા જોગીની કોઠે ખમ્મા ખમ્માના ખમકારા કરે છે. ગામ લોકો ભાવભક્ત તેથી માતાજીની સેવા પૂજા કરે છે અને આખા ગામમાં હરખનો માહોલ છવાઈ ગયો છે. બરાબર એ જ સમયે ધોળકાના અહમદ શાહ બાદશાહનું રાજ ચાલતું હતું. એવામાં કોઈએ રાજાને જઈને કહ્યું કે શિયાવાડા ગામમાં કોઈ કાનિયો જોગી કરીને ભૂવો છે અને તે ખોટા ધતિંગ કરે છે અને ભૂવાઓ ધૂણાવી અંધશ્રદ્ધા ફેલાવે છે. પછી ધોળકાનો ધણી પોતાની ઘોડી પર સવાર થઈ ઘોડા સૈનિકો લઈને શિયાવાડા ગામમાં કાનિયા જોગી પાસે આવે છે અને કહે છે, બંધ કરો આ ધતિંગ, મારા રાજ્યમાં આ ઢોંગ ધતિંગ નહીં ચાલે. ત્યારે કાનિયો જોગી બોલ્યો, હે મારી માં, વારે આવ. જો તું નહીં આવે તો આ ધોળકાનો ધણી મને મારી નાખશે. પછી તો માં મેલડી વીજળી વેગે કાનિયાના કાંઠે ધૂણવા આવી અને ખમ્મા ખમ્માના ખમકારા થવા લાગ્યા અને માતાજી બોલ્યા, ધોળકાના ધણી, તું આજે માર્ગ ભૂલ્યો. હું કાનિયા જોગીની મેલડી બોલું છું. ત્યારે બાદશાહ બોલ્યો, જો તું કાનિયા જોગીની મેલડી હાજરે હાજર હોય તો મને કહે, મારી રોજડી ઘોડીના પેટમાં વછેરો છે કે વછેરી, મને પ્રમાણ આપ, તો હું માનું કે કાનિયા જોગીની મેલડી સાચી. પછી તો કાનિયા જોગીની મેલડી બોલી, તારી રોજડી ઘોડીના પેટમાં વછેરો હોય અને તેના ચારે પગ ધોળા હોય અને તેના માથે તિલક હોય તો તું માનજે કે હું કાનિયા જોગીની મેલડી બોલી હતી. આટલો સાંભળી સાધુ બાદશાહે રોજડી ઘોડીને બંદૂકના ભડાકે દીધી અને તેને મારી નાખી અને સૈનિકોને કહ્યું, તપાસ કરો કે આ ઘોડીના પેટમાં શું છે. પછી સૈનિકોએ તપાસ કરી અને તો તે ઘોડીના પેટમાંથી મેલડી માતાજીના કહ્યા પ્રમાણે વછેરો નીકળ્યો અને તેના ચારેય પગ ધોળા હતા અને માથે સફેદ તિલક હતું. આ બધું જોઈને તો રાજાને ધોળા દાડે તારા દેખાવા લાગ્યા અને તે માતાજીને કગરી પડ્યો, હે માં, મારાથી ભૂલ થઈ ગઈ. મેં તારા પારખા લીધા, માડી મને માફ કરો. ત્યારે કાનિયા જોગીની મેલડી બોલી, ધોળકાના ધણી, 7 ઘોડું મંગાવ અને તે 7 ઘોડું આ મરેલી ઘોડી પર ઓઢાડ અને જો તે સજીવન થાય તો તું માનજે કે આ કાનિયા જોગીની મેલડી હાજર છે. બાદશાહ બોલ્યો, ભલે માં, હું. પછી બાદશાહે 7 ઘોડી મંગાવી અને તે મરેલી ઘોડી પર ઓઢાડી. ત્યાં તો ઘોડી સજીવન થઈ ગઈ. માં મેલડીને હજુ કંઈ પરચો બતાવવો હશે એટલે તે ઘોડીના કોઠામાં સમાઈ જાય છે. પછી બાદશાહ ધોળકા જઈને ઘોડીને બાંધે છે. ત્યાં તો ઘોડી ધૂણવા લાગી અને આ બાજુ રાણીઓ અને દાસીઓ પણ ધૂણવા લાગી. જે કોઈને પૂછે તો તે કહે, હું કાનિયા જોગીની મેલડી બોલું છું. આ બધું દ્રશ્ય જોઈને બાદશાહ મૂંઝાય છે. ત્યારે આકાશવાણી થઈ, બાદશાહ, તું મારા પારખા કરવા આવ્યો હતો ને? આ તેનું પરિણામ છે. અને કહે, બાદશાહ, મારી વાત સાંભળ, મારે ધોળકામાં તારા રાજ્યમાં બેસણા કરવા છે. ત્યારે બાદશાહ બોલ્યા કે મારી માં, હું તો જાતનો મુસલમાન, હું તો તને માનું, પણ કદાચ મારી નાત તને ન માને. ત્યારે માતાજી બોલ્યા, બાદશાહ, કાલે સવારે તું ગામના ચોકમાં આવજે, હું તને ત્યાં પ્રમાણ આપીશ. પછી માં મેલડી લીલા કરે છે અને 1.25 વેતની નાગણી બની રાજાના એકના એક કુંવરને ડંખ મારે છે. આખા ગામમાં હાહાકાર મચી ગયો છે અને સવારમાં રાજાના એકના એક કુંવરનો જનાજો નીકળ્યો છે. બરાબર ગામની વચ્ચે ચોકમાં આવે છે ત્યારે બાદશાહની માએ કહેલી વાત યાદ આવે કે કાલે સવારે તને ગામના ચોકમાં પ્રમાણ આપીશ. ત્યારે બાદશાહ
દુખિયારું આંસુ પાડે છે અને માને બે હાથ જોડીને કહે છે, હે માં, તું કહ્યું હતું કે કાલે સવારે ગામના ચોકમાં આવજે, હું તને પરમાણ આપીશ. તો હે માં, પરમાણ આપ અને મારા એકના એક દીકરાને સજીવન કર. જો તમે કહેતા હોય તો મારા રાજ્યમાં તમારી સ્થાપના કરીશ. પછી તો આકાશવાણી થઈ. માએ કહ્યું, બાદશાહ, મૂંઝાઈશ નહીં, હું તારા દીકરાને સજીવન કરીશ. હે કાનિયા, જા અને બાદશાહના દીકરાને બાવડો ઝાલીને બેઠો કર. પછી કાનિયો જોગી માના